જો જયદીપ છે ને જામનગર ગયો તો આગણી આવ્યો હતો જો ઓલો પીલું એને મૂકતો નથી રેઢો ને મસ્તી એવો કરે તો હું આવી ને લગ્નમાંથી તઈ એવો એ મસ્તી કરતો હતો અને આપણે લગ્નમાંથી આવ્યા ને 2 દી થઈ ગયા એના ભાષામાં વાતું કરે જો હમણાં કેવો અસલ થઈ ગયો રભડો નકર હાવ ઓહરી ગલ હતો ઓલાને ખાર થાય હો શેરુને અને મમ્મી જો ડોડા લઈ વાડીએથી ફોલી હેકીને ખાવાની પેલું કોણ આવ્યું જવા નથી દેતો જેથી પાલતો થતા જો વાહે ઘડીક વાર તો હું વાંથી આવી ને મને ઠેલા લઈને ઓલા ઘરમાં માંડ પૂગવા દીધી એવું વાહે ને વાહે એ પીલું આમ જતા એ ગાંડા હાલો આજ તો ભાત વઘારવા છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હમણાં 10 દી છે જય શ્રી કૃષ્ણ લગ્નમાં આવી હતી મમ્મી ગુરુવારે અને આજ થયો છે શનિવાર ગુરુવાર લગ્નમાં આવી પણ તઈ વ્લોગ બનાવવાનો કે એટલો ટાઈમ ના રહ્યો કારણ કે હાવ આપણે અંગત લગ્ન હોય ને એટલે આપણે એમાં પડ્યા હોય જેવો તેવો થોડો વ્લોગ બનાવ્યો હતો કામાં હા હમણાં હે ને હેલાવેલા થાહું તા તો ઉતાહણી ભટકી જાય પાછા ઉતાહણી પછી લગ્ન હે હમણાં ચાલુ રહે લાડવા ચાલુ તો હાલો હવે છે ને આપણે ભાત વઘારવાની એની તૈયારી કરી લઈ વટાણા ને પડ્યું છે ને ફોલેલ તો નાખે હા ફોલો ખાઈ કીધું ને ખાધા નથી બહુ અસલ થઈ જતો હતો જો આવ્યું આમ આમણું જો હેરખો આમ જો આમ ખોલ દે જો આપણા હાથમાં હે ને મહેંદી જાઉં થઈ ગઈ ઊભો નતા તું જો મહેંદી હે ને જાઉં થઈ ગઈ હે બહુ જાજાદી ટઈકી એટલે સારું કહેવાય અને કાલે હે મહાશિવરાત્રી આપણે શિવરાત્રી રહેવાની છે અને મમ્મી હે ને આને ખીજ પણ હું અઠવાડિયે આવી તો મને ઓળખી ગયો તો કામ હું ગઈ ને અઠવાડિયું મળતા હજી આવ્યો તો કાં આપણે ઘરે અઠવાડિયું જ્યારે ખીજાવાઈ જાય એટલે એને પછી રિહાવાનું તો શેરું વારી હોય જ જોઈ લે એ છેટો વયો જા છેટો રે જો ભાઈ મમ્મી થી બહુ જ રાયડ દી પીસ કાતર જા જયદીપ આગળ નહીં મૂકે રેઠો ખડીકતા જયદીપ આવે બરેક જયદીપ ને પીલું બરેક હાલો તો જો છે મહાશિવરાત્રી અને અમારે જો શંકર ભગવાનની પૂજા થાય છે ને લાડવા બનાવ્યા છે સૂર્યમાના જો મંદિર ધોયું અસલ ધજા બદલાવાની છે જો મંદિર મસ્ત અસલ સાફ કરી નાખ્યું ધોઈ નાખ્યું ને મમ્મી જો અસલ ફૂલ ને બધું ગોઠવે છે હાઈ કાઢી નાખો માડી જસ્મીનભાઈ હે ને શંકર બાપાનો બહુ માને ભગત છે ચંદન ને જો ઓલી આંગળી લેવાય ભાઈ હા એને નીકળી હા એનથી ચાંદલો કરાય છોકરાઓને ખબર ના પડે આ લઈ તો મમ્મી જો ફૂલડા ને બધું અસલ ગોઠવે માં મંદિરમાં રાખજે ઓલા ફૂલ થોડાક તોડી આવે ને બીજા બધા દર્શન કરી લ્યો શંકર ભગવાનના દેખાતું હોય છે હા હવે દેખાણા જો જયદીપભાઈ જો ધજા લઈ જસ્મીન ગોર બાપાનો બધા ચાંદલા કરી દે અને આ હે ને મને મારવા થોડે જો સાની મુની રે ને હવે હું નથી આવતી તાર પાસે લાડવો છે ને લાડવામાં તુલસીનું પાન મૂકો તુલસીનું પાન રખાય હું પ્રસાદમાં દીવો કરી લેતા તો મમ્મી પાંદડા લઈ આવે તુલસીમાં અહીંયા છે જો બાજુમાં જાવ અહીંયા હે ને હમણાં પવન આમથી છે ને તે પતરું આડું રાખવું પડે ને કે દીવો ઓલાઈ જાય જસ્મીનભાઈ જો દૂધનો અભિષેક કરે છે જો है ना धजा बदलावे जस्मीनभाई जयदीपभाई बे लाकड़ू कीधु कर ना आ फूल जड़ाम कर ना छले टूटे नहीं धजा काट ने फूल जड़ा ये फूकल ले की काट ने आई काट
સુખપુર ગામ અને ભાદરકા લક્ષ્મણભાઈ મેવાભાઈ 100 રૂપિયા 250 રૂપિયા ભોલાભાઈ નાગાભાઈ ગામ નાંદોલી 50 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા જગમલભાઈ બળવંતભાઈ 200 રૂપિયા ભીમસિંહભાઈ માલદેવભાઈ રહી 100 રૂપિયા રામ ભરોસે 200 રૂપિયા કોઈલાણા હમીરભાઈ 200 રૂપિયા મેરાણભાઈ વિરમભાઈ કોઈલાણા 100 રૂપિયા રામ ભરોસે 500 રૂપિયા જગુભાઈ સોલંકી 100 રૂપિયા રામ ભરોસે બીજા 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા અમારી નાગરપુર ગામ અને કામડિયા જેઠાભાઈ વસીભાઈ એમના તરફથી 200 રૂપિયા 100 રૂપિયા રામ ભરોસે હાલો તો વાગી ગયો છે 1:30 અને મેં ફરાર કરી લીધો ને આ બધા લોકો ખાવા બેઠા હે જસ્મીનભાઈ મમ્મી જયદીપ ને અને આજ છે ને રતાળા ગાજરની ખીર બનાવી છે ઘણા શીરો બનાવે અમે જીરી આમ ખીર જેવું બનાવ્યું લાડવો કા ચાર આઈટમ છે મજા આવી ગઈ તો તાર ભાણામ કેમ રોટલો નહીં સુરમું કરી નાખ્યું હોય જસ્મીન ને મને સોકી ભાજી હોય ગમે એવી સુરમું કરીને ખાઈને તો જ હોજરી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો છે લાડવા હાલો બધા લાડવા ખાવા અને રતાળુ ગાજરની ખીર છે આપણે ચિંતા ખવાય નહીં ઘાટી ઘાટી સાઈ છે તું કાઈ લાડવો ખાઈ લેજો હા એ તો ચાર કાટાનો અમે ખાઈ લે હમણાં લાડવા બહુ ખાધા ને આ સુરમાન લાડવો તોય ભાવે જો બધા ખાવા બેસી ગયા બપોરા કરવાને મી ફરાર કરી લીધો હે બધા ખાય છે શિવરાત્રી આ કઈ રહ્યા નથી ભૂખડ લોકો એ કઈ રહી ના હાગ્યો કા અમાર ખાવા જોઈએ હા પાડે જશે સવારમાં હીરામણ જો માસી